ખોખા બોખા તમે જમવાનું લેવા આજે નવીન વસ્તુ લેવા છે અમે જો ચા તારો લેવા જાવ રોલ લઈ આવ્યો છું રોલ આજ ખાવો છે ભૂખ લાગી દી હોય આપણા નસીબ યાર જોતા જાય જેમાં મીઠા ખાવા માંગ પડે હા હું નીકળી પૂછડી હા નીકળી જો મચ્છી ગોલ જોઈ લ્યો ગોલ હાલો જલ્દી ગોલ જોઈ લ્યો જલ્દી આમ જોઈ લે કાળી ગોલ નહીં જોઈ હોય તમે કોઈ દી જોઈ લ્યો આવી રીતના જે વધ્યાંગ હોય ને કપા પત્રો મારતા આવે ને કાઢતા આવે પાછો ગરમ થઈને નાખવાનું લઈ જાય દૂધ ખાઈ લીધું ને આટલું વધ્યું છે એ હવે આના કૂતરાનું નસીબનું હશે અને ડેલી આની દાવત થઈ જાય ભાઈ લોકો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો પૂછી અવાજ પાછા દરિયે રેગ્યુલર માણસો આ ઓલાવારી પોરો ખાઈએ જ કાર્યો નહીં બધા બાકી આ વિક્રમભાઈ આપણા બાકી રેગ્યુલર થઈ ગયા છે હવે ભલે મચ્છી નથી આવતી તો રેગ્યુલર ધક્કા ખાઈ જાય કાસવામાં ક્યાં ગયો લો આવી જાવ વિશાલ બોલો ને ભાઈ હું છે ખોખા બોખા તમે જમવાનું લેવા આજે નવીન વસ્તુ લેવા છે અમે જો ચા તારો લેવા જાવ રોલ લઈ આવ્યો છું રોલ આજ ખાવો છે ભૂખ લાગી છે આજ ગોલ કાઢવા જાવી છે ગોલ કાઢવા જાય રોલ ખાઈને પછી ગોલ કાઢવી છે તું અમારા વાકી આટલો કરે કામેથી અહીંયા ફિશિંગમાં કા ઓ તારા કામથી છૂટી તારા પપ્પા ભેગું આવવાનું એના ભેગું પપ્પા ભેગું રહીશ ને તો હું આગળ વધીશ બરોબર છે હા પપ્પા માંથી હવે બીજું કોઈ વધારે નથી જો ભાઈ આજે છે ને રોલ લેવા રોલ ખાને ગોલ કાઢજે હા જારમાં ખાલી હાથ ના હોય ખાઈ પીને કામેથી આવી ગયા એટલે કામ ભૂલાઈ જાય કામ પૂજા કરવા આપણે પેટ પૂજા કરી તો અસ્કરભાઈ ને સપોર્ટ કરજો લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ ઠોકી દેજો ને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને મસ્તીની આઈડી છે એવા જ વિડિયો જોવા મળશે હા. ફિશિંગ ના ફિશિંગ ને બહુ વિડિયો બનાવે છે ફિશિંગ ના બધું મિક્સ માં વિડિયો જોવા મળશે ફરવા જાશું અહીંયા ઇન્સ્ટાગ્રામ નો વિડિયો થાય કમબેક વાહ તો ઠેકડા મારતા મારતા મોજામાં આવી ગયા છે આપણે જાર ઉપર જારનો છોડો પકડી લીધો છે અકબરભાઈ જોતા જાય હવે જાર કાલે છાલ્યો હતો આજે શું હોય જ હવે હોય આપણા નસીબ જાર જોતા જાય હોય પણ ના હોય પાણીનું પ્રેશર ફૂલ છે પાણીમાં જોર છે ફૂલ આલળનું આપણે જાર પકડી લીધા છે આ મોજું આવે છે તરતી નથી દેખાતી ડૂબેલી હોય તો હોય તો ભાઈ લોકો અડધા જાર થઈ ગયા ને ફાઇનલી અકબરે કોરા જાર ખેંચી લીધા છે હજી કાંઈ આવ્યું નથી હવે આમ બાજુ આ દોરીનો જાર એક રહ્યો છે પછી ઓલા જાર આવી જશે આપણા બ્લુ જાર અને મીઠો ખાવો જાર આગળ જોઈએ શું આવે છે જેમાં મીઠા ખાવામાં આગ ભરે હા હું નીકળી પૂછડી હા નીકળી જો મચ્છી હા ડુપ્લિકેટ ડાંગરી આવી ડાંગરી હા એ ડાંગરી છે ને ભાઈ લોકો એના આગલા દિવસે આપણે ડાંગરી કાઢી ગયા હતા ઓરિજિનલ ડાંગરી ઓલના ભાવ વધારે હોય આના ભાવ ઓછા હોય હા સા બ્લેક છે એટલે એના આવી મચ્છી ના ઉચકા હવે ડુપ્લિકેટ ઓરિજિનલ ઉચકા વીટાણી બરોબર બાંધ થઈ ગઈ છે જારમાં આગળ કઈ ડૂબેલી આવી હતી આવી રીતના ડૂબેલી હોય તો ખબર ના પડે આપણે વહી જશું પછી લાવશે બીજા કાંઠાવાળા સૂકા પાણી જાર જો બાંધ સરી આવી જે ફ્રેશ છે સાહેબ જીવતી નથી એટલું જ છે બાકી સાહેબ ફ્રેશ છે હું છે કેટલો કિલો છે 4 કિલો છે 5-6 કિલો જેવી લાગે છે તમને શું લાગે કીધો
કેટલો છે આ દોરીનો જાર? અડધો રહ્યો છે ને? છેલ્લો રહ્યો છે હવે આ ઝાડનો, પછી ઓલા ઝાડ ચાલુ થશે મીઠો ખાવો ને પેલું ઝાડ. એમાં કોઈ દી મચ્છી આવી નથી, અકબરે ગોલ કાઢી હતી. હવે પાછા અકબર જોઈ છે, કાંઈ નક્કી ના, કેમ કે એને એવા ઝાડમાં જ મચ્છી આવી જાય. તો ફાઇનલી ભાઈ લોકો અકબરે કોરે કોરા ઝાડ ખેંચી લીધા છે એક ઢાંગરી ઉચકાવીને. હવે થાશું આપણે બંદરમાં રિટર્ન. છેલ્લો ઓયો રહ્યો છે જોઈને ઠંડુ વડાય કેમેરા પાણી પીડીને છેડો મૂકી દીધો ને આપણે આપણી જગ્યા પર હોય જાય. અકબર અહીંયા આવી જાય એની જગ્યા ઉપર નીકળતા. તો આ છે ડાંગરી, આને કહેવામાં આવે તમે હું કયો જા મચ્છીને કમેન્ટમાં કહી દે તમારા ગામમાં શું કહેતું હોય. અમે ગયા અને તેતર ડાંગરી સાવ ફ્રેશ. 5 kgની લાગે છે. હલો છોકરા, ગોલનું મોઢું જોઈ લ્યો જલ્દી. ગોલ જોઈ લ્યો, ગોલ. હલો જલ્દી ગોલ જોઈ લ્યો જલ્દી. આમ જોઈ લે કાળી ગોલ નહીં જોઈ હોય તમે કોઈ દી? જોઈ લ્યો કાળી ગોલ જોઈ લે. કાળી ગોલ છે આમાં જો થેલામાં. હા ભાઈ લોગ બતાવો તમારો બ્લોગ ચાલુ છે બા. અમે બ્લોગ તું બ્લોગ ચાલુ કરી દો. હા ભાઈ શું કરે? વાહ રે વાહ, વિડિયો જ ચાલુ છે. શું કરે કાળી ગોલ. વિક્રમભાઈ સરખો એન્ડ આપી દે વિડિયાનો. લાઈક અને સબસ્ક્રાઇબ બોલી નાખો. હે મને બોલતા નથી આવડતું. કાસવામાં ના આવે જો, કાસવામાં બોલ દો. લાઈક અને સબસ્ક્રાઇબ બોલીને આ જ્યારે પણ બોલે ને ત્યારે મોઢામાં ફાકી જોઈએ. આજે નથી ફાકી, બોલી નાખો. રાતના ફિશિંગ માંથી આવીએ જ આપણે સવારે કામે ને ઓલા છેડેથી રોડના છેડેથી આપણે કામ ચાલુ કર્યું હતું. જો આવા ગ્રુપ માર્યા છે મશીનથી. હવે અકબર સફાઈ કરે છે ને હું પછી આમાં ડામર નાખી, ડામર ગરમ કરવા રાખી દીધો છે એમાં. ને ઓલો મશીન પડે ને ત્યાં સુધી ગ્રુપ માર્યા છે આપણે. આવી રીતના ડામર આવે એનો કટકા કરીને પછી આમાં ડબ્બામાં ભરીને પછી ગરમ કરીને નાખતા આવશું આપણે. ડામર નાખજો ને વાસળી પાછળ પપ્પા પત્રો મારતા આવશે એટલે સાફ ફિનિશિંગ વાળું કામ દેખાય. કામ રાખેલું છે આપણે ભાવમાં. ભાઈ લોકો આપણે ડામર ગરમ થઈ ગયું, હવે ડબલો ભરી લઈએ ને પછી ચાલુ કરીએ. આવી રીતના આપણે ડામર નાખવાનું છે આમાં. પછી ડામર નાખીને ઉપરથી પાછો પતરો મારી અને એને સરખો ફિનિશિંગ કરવું જોઈશે. આવી રીતના જે વધ્યાંગ હોય ને પપ્પા પત્રો મારતા આવે ને કાઢતા આવે, પાછો ગરમ થઈને નાખવાનું થઈ જાય. કામે ફિનિશિંગ વાળું દેખાય પછી. પાછો વધ્યાંગનો બારે ઢોરાઈએ પાછો ભેગો કરીને ગરમ કરવા રાખી દેવાનો. આમાં નાખતું આવવાનું, ગરમ થતું આવે. તો બપોરનો 1-1:30 વાગી ગયો છે. હવે જમવાનું આપણે ઘરે અકબરને મોકલેલો, ટિફિન લઈ આવ્યો. ત્યાં જ આપણે જમી નાખીએ. વળી ઘરે જશું તો વળી આપણું કામ લેટ થશે. જેટલામાં આપણે કામ કર્યું એટલું ડામર પૂરું કરીને જવું છે. ત્યાં જમીને હાલ ભાઈ જલ્દી. કોઈના શું લઈ આવ્યો? અડધું તો રસ્તામાં ઢોરી આવ્યો છે. કપડાને ખરાવીને આવ્યો છે રસ્તામાં. શું છે? ચણા માછલા. આને લઈ દે કૂતરાને માછલો. વાઈટ ઓલા શું કહેવાય? ચણા બટેટા વઘાર્યા. કઈ માછીનું શાક છે? જોતા ગાંધીનું શાક છે. હા રાખી દે, ડાયરેક્ટ ઠલાવી દે. પછી આમને આમાં નહીં મજા આવે બકાલામાં ચમચો નાખવાનો.
મચ્છી વાળો ચમચો પછી બકલામાં ના પડે, અલગ ચમચો લઈ આવે ને. કૂતરાને ફૂલ મન થાય જો ખાવાનું. ડુંગળી નથી લઈ આવે તો ઘર ના હોય તો ડુંગળી ના લઈ આવે નથી, છાશ લેવા એમને. આને મોકલવાની જરૂર નથી લુખાને. બધું ખાઈ લીધું ને આટલું વધ્યું છે એ હવે આના કૂતરાનું નસીબનું હશે, અને દઈ દઈએ આની દાવત થઈ જાય. મોરા ભાત ઠલાવી એના માથે શાક મચ્છીનો નાખી દે એટલે ખાઈ લે યાર. ઓલા ઓટા ઉપર ચોખા ભર જોજે આ ઓલો પેટો દેખાય ને આ સામે રાખ્યા. આ લઈ જા એ ચોકી નીચે માથે શાક રેડી દે. આ બે કેમ બકડા છે? તું કરતો જાય એટલે વાસે આવે. જો ખબર છે આને. હા પકડો છેટ્ટા જાવ આ ચોટી ના રહી. હા બધાને થઈ ગઈ બુટ પૂજા, સાફ કરી આટલું.